એનર્જી ડ્રિંક ગ્લુકોઝનો બાટલો. બધીનું એક નવા વિડીયોની અંદર અત્યારે આપણે જુનાગઢની અંદર છીએ. મસ્ત મજાના વિડીયો બનાવી રહ્યા છીએ ભાઈ. જુનાગઢની અંદર આપણે રહી ગયેલા વિડીયોને પાછા રિકવર કરવા માટે જુનાગઢ આવ્યા છે. એમાંનો એક વિડીયો એટલે કે ખાસ ફેમસ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવતો વિડીયો એટલે કે આખા લીંબુનો શરબતનો વિડીયો. આખા લીંબુના શરબતનો વિડીયો આપણે લઈને તમારા માટે આવી ગયા છે. તમને ઘણા બધાને એમ થતું હશે ભાઈ લીંબુ શરબતનો વિડીયોમાં શું હોય, પરંતુ આ એટલો વાયરલ વિડીયો છે. આખું જે લીંબુ આવે ને આખા લીંબુ નાખી અને એનું શરબત બનાવવામાં આવે. બાકી બધા ઓલાથી નીચવી અને લીંબુ શરબત બનાવતા હોય, પરંતુ આ ભાઈની સ્ટાઇલ આખી યુનિક છે. આખા લીંબુ નાખી દેવાના, લીંબુ છાલ હોતા આખા લીંબુ નાખી અને મિક્સરમાં એનો ઘૂમરો મરાવીને લીંબુનું જ્યુસ બનાવીને પીવરાવે છે. તો આપણે વિડીયો લેવા માટે આવ્યા છે. પૂરેપૂરું લોકેશન અને બધી માહિતી તો ભાઈ આપશે. તમે જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ચાલો ભાઈને મળીને બધી ડિટેલ તમને અપાવું. જો તમે જેવો જ અહીંયા એન્ટર થાઓ ને એટલે તમને આ લીંબુ ભરેલું બાસ્કેટ આખું જોવા મળી જવાનું છે. અને લીંબુ પાકેલા નહીં રહે, કાચા લીંબુ જો આવી રીતના આવા લીંબુ રહે આખા. અને ભાઈને બધી માહિતી પૂછી હાલો. તો આપણી સાથે જે મિત્રો અહીંયા શોપના ઓનર આપણે ભાઈને પૂછશું. સાહેબ પહેલા તમારું નામ કહી દો. આપણું નામ છે પ્રશાંતભાઈ દવે. બરાબર. અને આપણી અહીંયા ખાસ ફેમસ લીંબુ ફેમસ છે અમારું લેમન જ્યુસ પ્લસ બાકી બધી સોડા, સિંગ સોડા, લીંબુ સોડા, લીંબુ શરબત એવું બધું બનાવીએ છીએ. બરાબર. વધારે પડતું ફેમસ લેમન જ્યુસ એનર્જી ડ્રિંક. બરાબર. અને આ કોઈને જો પીવા આવવું હોય તો આ લોકેશન કયું કહેવાય? લોકેશન કહેવાય MG રોડ, જેનેલી શોપિંગ સેન્ટરની સામે. બરાબર. જુનાગઢ, જ્યોતિ કોલ્ડ ડ્રિંક્સ. અને આપણે સમય શું છે? સમય સવારના 10 વાગ્યાથી સાંજે 9 વાગ્યા લગી. બરાબર. રવિવારે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા લગી. બરાબર. અને તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે આપણે આખા લીંબુનો શરબત પીવડાવું? બાકી બધી તો અમે 25 વર્ષથી બનાવીએ છીએ સાહેબ, આજકાલથી નહીં. બરાબર. 25 વર્ષથી બને છે. તમે સ્ટાર્ટ કર્યું આ? હા, મેં જ સ્ટાર્ટ કર્યું. ફર્સ્ટ ટાઈમ જુનાગઢમાં આપણે જ સ્ટાર્ટ કર્યું. અત્યારે બધી જગ્યાએ બને છે, પણ બધા કસ્ટમર એમ કહે છે પીએ છે બધી જગ્યાએ, પણ તમારી શોપ સાંજે બંધ હોય તો અહીંયા બીજે પીએ, પણ ટેસ્ટ તમારા જેવો નથી આવતો. બરાબર. થેન્ક યુ સર. હાલો, આ છે લીંબુ, દેશી લીંબુ, નેચરલ સાવ. બરાબર. આ જો આખા લીંબુ 2 ટુકડા કરી નાખી દેવામાં આવે. જોઈ લો. આમાં કાચા જ લીંબુ હાલે? સાવ કાચા દેશી, સ્પેશિયલ ગોતવા પડે છે અમારે. બરાબર. ઓર્ગેનિક લીંબુ કહેવાય. સાવ દેશી લીંબુ. તો આમાં આખા લીંબુ થોડા નાખી કોસ્ટલી દીધા. પડે, લેવામાં વેચવામાં મોંઘા પડે છે. બરાબર. પણ કસ્ટમરને મજા આવે છે પીવાની, એના હિસાબે અમે રાખીએ છીએ. આ હું નાખો? આ પ્યોર ખાંડની ચાસણી આવશે. ખાંડની ચાસણી. એની પહેલા હું નાખ્યું નિમક. એ નિમક નાખ્યું, સોલ્ટ. મીઠું. આ પણ ચાસણી છે? આ ખાંડની ચાસણી જ છે. પ્યોર ખાંડમાંથી? પ્યોર ખાંડ 100%. કોઈના બોડીને કાંઈ નુકસાન થાય કોઈ વસ્તુ વેચવાની નહીં, નાખવાની નહીં. રેડી? આઈસ એ પણ મિનરલ વોટરનો. બરાબર. સારો વાપરે જો ભાઈ. હવે એને ક્રશ કરી નાખશું આપણે. હવે જો અહીંયા ઘૂમરો મરાવે આખા લીંબુ જો જોઈજો. ઓય બાપ. આખા લીંબુનો ક્રશ કરી તમે પણ બાકી લીંબુના છોતરા બોલાવી દીધા. હા ભાઈ, સાચી ગુણવત્તા એમાં જ હોય છે ભાઈબંધ. એમ માણસો એમ કે બહુ દબાઈ જાય તો કડવું થઈ જાય, આવું છે તેવું છે. મને એવું લાગે કે કડવું નહીં થાય. સાચી આની જે કડવા
આ છાલમાં છે ને એ સાચી ગુણવત્તા એમાં જ હોય છે. પણ એ માણસો જ્યારે પીવે છે ત્યાં એ લોકોને ખબર પડે કે નહીં ફિલિંગ થયું અંદર બોડીમાં જાય ને ગ્લાસ એક સીપ મારે ભેગું કે નહીં સાચી વાત છે. Feeling સાદી સોડા સાદી સોડા એ નોર્મલ ખાલી એમ ટેસ્ટ પૂરતી. તૈયાર છે તૈયાર ઓનલાઈન કમ્પ્લીટ. આવું છે આ મસાલો છે તીખા અને નિમક મિક્સ. બરાબર. બરફનો ભૂકો નાખો. જો આ શું લ્યો સાહેબ લ્યો. તો આ સાહેબ અહીંયા ટેસ્ટ કર્યો પેલા સાહેબ જ ટેસ્ટ કરીએ પછી આપણે કરીએ. સાહેબે 2 સિપ મારી લીધી છે. સાહેબ કેમ છે? ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી. એમ અમે રેગ્યુલર પીવા આવીએ અહીંયા. કડવું નહીં લાગે ને? આ હું પહેલી વાર ટ્રાય કરું છું. જરા નહીં બિલકુલ. હે? તમે પાછા પીવા આવશો અહીંયા. એમ જો જો અહીંયા પણ મસ્ત મજાનું પી રહ્યા છે. સાહેબ રેગ્યુલર આવો? હા, અહીંયા ખરીદીમાં બજારમાં આવ્યા એટલે રેગ્યુલર અહીંયા મુલાકાત લેવાની. એમ બહુ કડવું સરસ. નથી ને? કડવું ના મને પીવામાં એવું લાગે. ટેસ્ટફુલ છે, એમ ને? ખરેખર ટેસ્ટફુલ છે. થેન્ક યુ. એનર્જી ડ્રિંક અને લગભગ માણસો બોલે છે. બાકી લેમન જ્યુસ પણ બોલે છે, લીંબુ શરબત પણ બોલે છે. બાકી કોઈ એમ લેમન જ્યુસ એનર્જી ડ્રિંક બોલે છે. બરાબર. ચાલો કેટલા તમારા 2 લેમન જ્યુસ. જો આમ હાલો, ઘરાક ઓકે. આવતા જાય ને એ લોકો પીતા જાય છે. આપણે આગળ લ્યો સાહેબ ટેસ્ટ તમે પણ ટેસ્ટ કરો. ઓકે આમ જામો પડી જાય એવું છે હો ભાઈ. લ્યો સાહેબ. જો આમ સાહેબને આપવામાં આવે છે. સાહેબે શીપ મારે પછી પૂછીએ. જો અહીંયા પણ મસ્ત મજાનું લીંબુ શરબત પીવાઈ રહ્યું છે. કેમ છે સાહેબ? મસ્ત છે. એમ કેવું છે? સારું છે. અમે તો જાજા ટાઈમથી આવીએ છીએ. એમ? હા. સરસ. આવી ગયું છે જો આ લીંબુ, આખા લીંબુનું શરબત મસ્ત મજાનું. એટલે કે પેલા પીતા થોડુંક મને એવું લાગે છે પણ એટલા બધા કસ્ટમરોના રિવ્યુ લીધા ને એટલે વાંધો નહીં આવે. બસ બાઈક મારું પેલી વખત આવું લીંબુ શરબત પીધું, આખા લીંબુનું શરબત. ભાઈ એમ કહે કે બજારમાં ભલે ગમે એવી એનર્જી ડ્રિંક મળતી હોય બાકી આપણું લીંબુ શરબત પીને એટલે એનર્જી 100% આવી જ જવાની. ચાલો ટેસ્ટ કરીએ. તમને પાછળથી કટસાટ આવશે અને લીંબુનો જોરદાર ફ્લેવર આવે. ઓલું જે પીતા હોય ને એની અંદર આપણને લીંબુનો ખાલી ખાટાશ આવે. આની અંદર જે છાલની ફ્લેવર છે ને એ જોરદાર આવવાની છે. એકદમ લીંબુનું જોરદાર ફ્લેવર આવે. મગજના તાર ખોલી નાખી બોસ જોરદાર. અને સહેજ કટસાટ લાગી કારણ કે લીંબુનો જે છેલ્લે ફ્લેવર આવે છે ને જબરદસ્ત, ખૂબ જ સરસ, જબરદસ્ત, એકદમ જોરદાર છે. 20 રૂપિયાની પ્રાઇસ છે. જોરદાર વસ્તુ ખરેખર ટ્રાય કરવી જોઈએ. જો તમે આવો ને તો જરૂરથી જુનાગઢની અંદર આવો તો ટ્રાય કરજો. મને પીતા ડર લાગતી હતી બાકી જોરદાર મજા આવી. ઓલા લીંબુ શરબત કરતાં ખરેખર તમને મજા આવી. લીંબુનો આની અંદર જે છાલનો ફ્લેવર આવે છે ને જોરદાર, લીંબુનો જબરદસ્ત. એમને કાચા લીંબુ છે એટલે પ્યોર એકદમ સુગંધથી ભરેલા હોય ને તો એને જોરદાર ફ્લેવર આવે. ચાલો મિત્રો તો મળીએ છીએ નવી મોજ સાથે, નવા લોકેશન સાથે, નવા ગામ સાથે. તમે સબસ્ક્રાઇબ કરતા મામૂલી 20 જ રૂપિયામાં તમને એનર્જી ડ્રિંક ગ્લુકોઝનો બાટલો રેડી. આ પી જાવ એટલે કોઈ બાટલા ન ચડાવવા પડે. પી જાવ એટલે કોઈ બીમારી, ઝાડા, ઉલટી, તાવ, શરદી, ઉધરસ બધું વાઇન્ડ અપ. ચેલેન્જ.